જી મારું નામ રણજીતસિંહ ગણપતસિંહ પટિયાર એઝ એ HR મેનેજર છું અહીંયા. હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ. મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે. એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી. હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડિરેક્શન છે એ સોલ્વન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ. અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો, સોલ્વન્ટ અને ઓફિસ બિલ્ડિંગ, એ પૂરું બળી ગયું છે. હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે, જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે, એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી. આગ લાગી ત્યારે અહીંયા આગળ કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો. ના, કોઈ જાનહાની છે નહીં. પ્લાન્ટ સોલ્વન્ટ નો હતો, તો ફાયર સેફ્ટીના કયા સાધનો આપણી પાસે? ફાયર સેફ્ટીનું મારી જોડે બધું જ હતું. ફાયરની લાઇન છે, ફોર્મના કાર્બોસ બી છે, ફાયર હાઇડ્રન્ટ, ફાયરના બોટલ બી છે. અંદાજે કેટલું નુકસાન નોંધાયું? અંદાજિત નુકસાન હું તો હમણાં નહીં જણાવી શકું, કેમ કે એકવાર બધું એસેસમેન્ટ થાય એના પછી. પાર્કિંગમાં 2 ટેન્કર ને 3 બાઇક પણ એમાં કેવું, હવાનું ડાયરેક્શન આ ટાઈપનું આ બાજુનું હતું ને, એના લીધે આખી એની જ્વાળાઓના લીધે બહાર સુધી ફાયર આવી ગયું હતું. અને ટેન્કરમાં બી ફાયર. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હજુ બી કંટ્રોલમાં નથી? અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કંટ્રોલમાં આવી ગયું છે. એના પછી અહીંયા જે વેરહાઉસ છે એમાં જે ભરેલા બેરલ અને IBC છે, એમાં અત્યારે ફાયર હજુ ચાલુ છે. એ હવે થોડો ટાઈમમાં કંટ્રોલ આવી જશે. અમે ફોર્મ ને એ બધું તો આજુબાજુની ઇન્ડસ્ટ્રીએ સારો સપોર્ટ કર્યો છે, તો મળી ગયું છે. એનાથી કેટલા અંદાજે ફાયર ફાઈટર અહીં લાગે? ફાયર ફાઈટર અત્યાર સુધીમાં લગભગ 45ની આજુબાજુ ટેન્કર પાણીની યુઝ થઈ ગઈ છે. ફોર્મ બી 1000 લીટરની આજુબાજુ ફોર્મ બી યુઝ થઈ ગયું છે. અને હજુ અમે બીજું મંગાવી લીધું છે.